પ્રકરણ 5 પ્રકરણ 4માં જોયું તેમ મહેતા પરિવારના જીવનમાં એક નવું પ્રકરણ દિલ્હીની એક અદ્યતન હોસ્પિટલના મહેલ જેવા વાતાવરણમાં શરૂ થયું હતું. રાજેશભાઈની મદદથી વિનોદભાઈને વધુ આધુનિક સારવાર માટે ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. શોભનાબેન અને આરતી તેમની સાથે દિલ્હી ગયા હતા, જ્યારે આકાશ અમદાવાદમાં એકલા રહીને ઘર અને પોતાની જવાબદારીઓ સંભાળી રહ્યો હતો. શાંતિ કુટીરની સુખમય શાંતિ હવે દિલ્હીની હોસ્પિટલના શાંત પણ ચિંતાગ્રસ્ત કોરિડોરના અને અમદાવાદના એકાંત ભર્યા ઘરમાં વહેંચાઈ ગઈ હતી. દિલ્હીની હોસ્પિટલ ભલે આધુનિક અને સુવિધાઓથી સજ્જ હતી, પણ તેના કોરિડોરમાં પ્રસરેલી દવાઓની ગંધ અને દર્દીઓના કણસાવનો અવાજ શોભનાબેન અને આરતીના મન પર સતત ભાર મૂકતો હતો. વિનોદભાઈને નવી અને વધુ આક્રમક કિમોથેરાપી આપવામાં આવતી હતી. આ સારવાર વધુ અસરકારક હોઈ શકે તેવી આશા હતી, પણ તેની આડઅસરો પણ ભયાનક હતી. વિનોદભાઈને અસહ્ય ઉબકા આવતા, સતત ઉલટીઓ થતી અને તેમનું શરીર એટલું નબળું પડી ગયું હતું કે તેઓ બેસી પણ શકતા ન હતા. તેમનો જીવ કોસે કોસે દુખતો હતો. તેમની આંખોમાં પીડા, થાક અને ક્યારેક ક્યારેક જીવવાની આશાની ઝીણી ચમક જોવા મળતી, પણ મોટા ભાગે તે નિરાશાથી જ ઘેરાયેલું હતી. શોભનાબેન અને આરતી માટે દિલ્હીનું જીવન એક નવી જ અગ્નિ પરીક્ષા હતી. નવા શહેર, નવી ભાષા અને નવા લોકો વચ્ચે તેમનું એકમાત્ર ધ્યાન વિનોદભાઈની સારવાર અને તેમની સંભાળ પર કેન્દ્રિત હતું. હોસ્પિટલની નજીકના એક નાના ગેસ્ટ હાઉસમાં તેઓ રહેતા હતા, જ્યાંથી રોજ સવારે વહેલા ઉઠીને હોસ્પિટલ પહોંચી જતા, રાત્રે મોડે સુધી વિનોદભાઈની પાસે બેસી રહેતા, તેમની પીડા ઓછી કરવા પ્રયાસ કરતા, અને જ્યારે વિનોદભાઈ થોડી ઊંઘ લઈ લેતા ત્યારે જ તેઓ થોડો આરામ કરતા. શોભનાબેનના ચહેરા પરથી થાક સ્પષ્ટ દેખાતો હતો. તેમની આંખો નીચે ઊંડા કાળા કુંડાળા અને વાળમાં ઉતરેલી સફેદી તેમની નિરંતર ચિંતા અને જાગરણની સાક્ષી પૂરતી હતી. તે ક્યારેક ભૂખ્યા રહેતા તો ક્યારેક ઊંઘ્યા વગરના જ દિવસો કાઢી નાખતા. તેમનું માતૃ હૃદય અને પત્નીનો સ્નેહ તેમને ટકાવી રાખતો હતો. આરતી પણ પોતાની ઓફિસમાંથી લાંબી રજા લઈને દિલ્હી આવી હતી. તેની કારકિર્દીના સપના અને પ્રમોશનની તકો હવે અપ્રસ્તુત લાગતી હતી. તેના માટે હવે પપ્પાનું જીવન સર્વોપરી હતું. તે ડોક્ટરો સાથે વાત કરતી, રિપોર્ટ્સ સમજતી અને સારવારના દરેક નાના મોટા પાસા પર ધ્યાન આપતી. રાત્રે જ્યારે શોભનાબેન વિનોદભાઈની પાસે સૂઈ જતા, ત્યારે આરતી જાગતી રહેતી. પપ્પાની પીડા ઓછી થાય તે માટે તેમને મસાજ કરતી અને તેમની સાથે વાતો કરીને તેમને હિંમત આપતી. તેની આંખો પણ થાકથી લાલ ઘૂમ થઈ ગઈ હતી, પણ તેને ક્યારેય ફરિયાદ નહોતી કરી. તેની અંદર એક અદૃશ્ય શક્તિ હતી જે તેને આ મુશ્કેલ સમયમાં ટકાવી રાખી હતી. જ્યારે દિલ્હીમાં વિનોદભાઈ, શોભનાબેન અને આરતી સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે અમદાવાદમાં આકાશ એકલા હાથે એક અલગ જ લડાઈ લડી રહ્યો હતો. શાંતિ કુટીર હવે એક ખાલી અને સૂનું ઘર બની ગયું હતું. મમ્મી, પપ્પા અને દીદી વગરનું ઘર તેને કોરી ખાતું હતું. પહેલા જે ઘરમાં હાસ્ય, વાતો અને ઉમંગનો માહોલ રહેતો હતો, તે હવે મૌન અને એકાંતથી ભરેલું રહેતું. રસોડું શાંત હતું, ડાઇનિંગ ટેબલ ખાલી હતું અને લિવિંગ રૂમમાં કોઈનો અવાજ ન હતો. આકાશને રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેને પપ્પાની ચિંતા હતી, મમ્મી દીદીની ચિંતા હતી અને ઘરના ખર્ચા તથા પોતાની કોલેજની ફીની ચિંતા હતી. આકાશે કોલેજ અને પોતાની પાર્ટ ટાઈમ જોબ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની ગયું હતું. સવારે કોલેજ, બપોરે પાર્ટ ટાઈમ જોબ અને રાત્રે ઓનલાઈન પ્રોજેક્ટ્સ. તેના યુવાન ખંભા પર અચાનક જ જવાબદારીઓનો પહાડ આવી ગયો હતો. તેને પોતાના સપના સ્ટાર્ટઅપ કંપની શરૂ કરવાના, મોટા પ્રોજેક્ટ્સ બનાવવાના હવે દૂરના તારા સમાન લાગતા હતા. તેના મિત્રો જ્યારે મોડી રાત સુધી મોજ મજા કરતા, ત્યારે આકાશ લાઇબ્રેરીમાં પુસ્તકોમાં માથું ઘુસાડીને બેઠી રહેતો અથવા કોમ્પ્યુટર સામે બેસીને કામ કરતો.
તેને લાગતું હતું કે તેનું બાળપણ અને યુવાની ક્યાંક ખોવાઈ ગઈ છે. એક દિવસ આકાશ કોલેજમાંથી પાછો આવી રહ્યો હતો ત્યારે તેના જૂના મિત્રો મળ્યા. અરે આકાશ, ક્યાં ગાયબ છે તું? આવ, આજે રાત્રે પાર્ટી છે, મજા કરીશું. તેના મિત્રોએ તેને પાર્ટી માટે આમંત્રણ આપ્યું. આકાશનું મન એક ક્ષણ માટે લલચાયું. તેને પણ સામાન્ય જીવન જીવવાની ઈચ્છા થઈ, પણ તરત જ તેને પપ્પાનો બીમાર ચહેરો યાદ આવી ગયો અને હોસ્પિટલના લાખોના બિલ યાદ આવ્યા. ના યાર, મારે થોડું કામ છે, પછી ક્યારેક મળીશું, તેણે નિરાશ વદને કહ્યું. મિત્રો ગયા પછી તેને એકાંત વધુ કોરી ખાતું હતું. તેને લાગતું હતું કે તે એકલો પડી ગયો છે. આકાશનું મન વિચલિત થતું હતું, પણ તેના હૃદયમાં પપ્પાને સાજા કરવાનો દ્રઢ સંકલ્પ હતો. તેણે પોતાને યાદ કરાવ્યું કે આ મુશ્કેલ સમય છે અને તેને મજબૂત રહેવું પડશે. રાજેશભાઈ વિનોદભાઈના બાળપણના મિત્ર દિલ્હીમાં સારવાર દરમિયાન મહેતા પરિવાર માટે એક દેવદૂત સમાન રહ્યા હતા. તેમણે માત્ર આર્થિક મદદ જ નહોતી કરી, પણ હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા ગોઠવવાથી લઈને સારા ડોક્ટરોની સલાહ લેવા સુધીની દરેક બાબતમાં મદદ કરી હતી. તેઓ નિયમિતપણે હોસ્પિટલની મુલાકાત લેતા, શોભનાબેન અને આરતીને આશ્વાસન આપતા અને વિનોદભાઈની ખબર પૂછતા. તેમની હાજરીથી મહેતા પરિવારને ઘણી હિંમત મળતી હતી. રાજેશભાઈના શબ્દોમાં એક પ્રકારનો વિશ્વાસ હતો, જે વિનોદભાઈને પણ જીવવાની નવી આશા આપતો. રાજેશભાઈના પ્રયાસો અને દિલ્હીના ડોક્ટરોની અદ્યતન સારવારથી વિનોદભાઈની તબિયતમાં ધીમો પણ સકારાત્મક સુધારો જોવા મળી રહ્યો હતો. તેમનો તાવ થોડો ઓછો થયો હતો અને ઉબકા પણ પ્રમાણમાં ઓછા થવા લાગ્યા હતા. કિમોથેરાપીની આડઅસરો હજુ પણ હતી, પણ તેમના શરીરે સારવારને થોડો પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું હતું. એક દિવસ વિનોદભાઈએ જાતે જ થોડું પાણી પીધું અને ધીમા અવાજે શોભનાબેનને પૂછ્યું, આકાશ કેમ છે? તે ઠીક છે ને? આ સાંભળીને શોભનાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. આ એક નાની વાત હતી, પણ તેમના માટે એક મોટી જીત હતી. તેમને લાગ્યું કે વિનોદભાઈમાં જીવવાની ઈચ્છા હજુ પણ જીવંત છે. આરતી અને શોભનાબેન પણ આ નાના સુધારાથી ખુશ થયા. તેમને લાગ્યું કે તેમની મહેનત અને પ્રાર્થના ફળી વળી છે. ડોક્ટર દેસાઈએ પણ કહ્યું, જુઓ, તેમની તબિયતમાં થોડો સુધારો થયો છે, જે એક સારો સંકેત છે. આપણે આ સારવાર ચાલુ રાખીએ અને જોઈએ કે આગળ શું થાય છે. તેમના શબ્દોમાં આશા હતી, પણ સંપૂર્ણ ખાતરી ન હતી. જોકે રાજેશભાઈની મદદ પણ અમર્યાદિત ન હતી. તેમણે ઘણી મોટી રકમ ખર્ચી હતી અને હવે તેમના માટે પણ આર્થિક બોજ વધતો જતો હતો. એક દિવસ રાજેશભાઈએ આરતી સાથે વાત કરતા કહ્યું, આરતી, મેં જેટલું કરી શકું તેટલું કર્યું છે. હવે તમારા પરિવારે પણ લાંબા ગાળાના આર્થિક આયોજન વિશે વિચારવું પડશે. આ સારવાર લાંબી ચાલી શકે છે. તેમના શબ્દો સાચા હતા. મહેતા પરિવારે ફરીથી આર્થિક સંઘર્ષનો સામનો કરવાનો હતો. વિનોદભાઈની તબિયતમાં જે સુધારો થયો હતો ને, તે અસ્થાયી સાબિત થયો. થોડા દિવસો પછી તેમની તબિયત ફરીથી બગડવા લાગી. તેમને તાવ આવવા લાગ્યો અને પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો. ડોક્ટરોએ તપાસ કરી અને જાણવા મળ્યું કે કેન્સરના કોષો ફરીથી સક્રિય થઈ રહ્યા હતા અને દવાઓ તેમને સંપૂર્ણપણે નિયંત્રિત કરી રહી ન હતી. ડોક્ટર દેસાઈએ પરિવારને બોલાવ્યો અને ગંભીરતાપૂર્વક કહ્યું, જુઓ, દવાઓ કામ નથી કરી રહી. હવે આપણી પાસે એક જ વિકલ્પ બચ્યો છે, સર્જરી. સ્વાદુપિંડનું કેન્સર હોવાથી આ સર્જરી ખૂબ જ જટિલ અને જોખમી છે. તેમાં જીવનું જોખમ પણ રહેલું છે. સર્જરી? આ શબ્દ સાંભળીને શોભનાબેન અને આરતીના પગ નીચેથી જમીન સરકી ગઈ. સર્જરીનો ખર્ચ પણ આકાશને આંબી જાય તેવો હતો અને તેનાથી પણ મોટો ભય વિનોદભાઈના જીવનનું જોખમ હતું. ડોક્ટર, જોખમ કેટલું છે? આરતીએ કાંપતા અવાજે પૂછ્યું. ડોક્ટર દેસાઈએ કહ્યું, જોખમ વધારે છે.
પણ જો સર્જરી ન કરવામાં આવે તો તેમનું જીવન વધુ લાંબુ નહીં ચાલે. આ એક નિર્ણાયક નિર્ણય છે અને તમારે ઝડપથી લેવો પડશે. આ સમાચાર આકાશને ફોન પર આપતી વખતે આરતીનો અવાજ ભરાઈ આવ્યો હતો. આકાશ પણ અમદાવાદમાં આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. સર્જરી? આટલું મોટું જોખમ? પરિવાર ફરી એકવાર એક ગંભીર ધર્મ સંકટમાં ફસાઈ ગયો હતો. સર્જરી કરાવવી કે નહીં? જો સર્જરી કરાવીએ અને વિનોદભાઈને કંઈ થઈ જાય તો? અને જો ન કરાવીએ તો તેમને ગુમાવી દેવાનો ભય હતો. આ એક એવો નિર્ણય હતો જે તેમના આખા પરિવારના ભવિષ્યને બદલી નાખવાનો હતો. રાતભર તેમને ઊંઘ ન આવી. એકબીજા સાથે ચર્ચા કરતા રહ્યા, પ્રાર્થના કરતા રહ્યા, પણ કોઈ નિષ્ક્રિય પર આવી શકતા ન હતા. મહેતા પરિવાર હવે એક ભયાવહ કસોટીના આરે ઊભો છે. શું તેઓ આ જોખમી સર્જરી માટે સંમતિ આપશે? અને જો સર્જરી થશે તો તેનું પરિણામ શું આવશે? શું વિનોદભાઈ આ સર્જરીમાંથી બહાર આવી શકશે? આ બધું આપણે આગળના પ્રકરણમાં જોઈશું, જ્યાં તેમની ધીરજ અને વિશ્વાસની સાચી કસોટી થશે. ક્રમશઃ